વડોદરામાં બુલંદ શહીદના ઉર્સ શરીફ નિમિત્તે ભવ્ય સંદલ શરીફની ઉજવણી. વડોદરા શહેરના માંડવી નજરબાગની સામે આવેલા જમનાબાઈ હોસ્પિટલની ગલી ખાતે કોમી એકતાના પ્રતીક હજરત બુલંદ શહીદના ઉર્સ શરીફ નિમિત્તે ભવ્ય સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે અકબરભાઈ શેખની આગેવાનીમાં તથા અતા મોહમ્મદ અલ્લુ બાબા અને ઇસ્માઇલ સંધી દરગાહના ખાદિમ હારૂનભાઈ ખાદિમ, અકબરભાઈ શેખ મુનસફ, સૈયદ કાલુભાઈ જમાદાર, આરિફભાઈ જમાદાર, ફિરોઝભાઈ સુમા, મોઇન શેખ, ભૂરાભાઈ રાકડીવાલા અને બુલંદ શહીદ યંગ સર્કલના સહયોગથી સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. સંદલ શરીફની યાત્રા તારક ચિહ્ન હમારા ઘર યતીમખાના તારક ચિહ્નથી શરૂ થઈને માંડવી પાણી કે દૂધવાળા હોલ ખાટકીવાલા સુધી ગઈ અને અંતે પરત ફરી બુલંદ શહીદ દરગાહ પહોંચ્યા. ત્યાં સંદલ પેશકશ કરવામાં આવી અને સલાતો સલામ પાઠવવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ એકત્રિત થઈ સંદલ શરીફમાં ભાગ લીધો હતો. મૌલાનાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં ક્યારેય કોઈ આફત કે મુસીબત ન આવે, દેશનું નામ દુનિયામાં ઉજળો રહે અને કોમી એકતા અને ભાઈચારો યથાવત રહે. અંતમાં બુલંદ શહીદ યંગ સર્કલના મેમ્બરો દ્વારા સંદલ શરીફમાં ઉપસ્થિત રહેલા તમામ ભક્તોનો હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભાઈચારા અને શાંતિનું પ્રતીક બન્યો હતો. રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહીમ તૈયડીવાલા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.